બરાબર. હવે સજીવોમાં જનીનિક ભિન્નતા સર્જાવાનું કારણ શું છે? જનીનિક ભિન્નતાના આપણે કારણની વાત કરીએ તો એમાં જનીનિક ભિન્નતાનું એક મુખ્ય ભિન્નતા સર્જાવાનું એક મુખ્ય કારણ છે પુનઃસંયોજનની ઘટના, જેના વિશે આગળ આપણે વાત કરી લીધી કે પુનઃસંયોજન ક્યારે થાય છે કે જ્યારે સજીવોમાં જન્યુઓ એટલે કે અંડકોષ અને શુક્રકોષનું નિર્માણ થતું હોય છે. એ સમયગાળા દરમિયાન અર્ધીકરણની પ્રક્રિયા થતી હોય છે અને એ સમયગાળા દરમિયાન વ્યતિકરણની ઘટના થવાના કારણે રંગસૂત્રોમાં જનીનોની અદલાબદલી થાય છે અને એના કારણે નવું જનીન બંધારણ ધરાવતી સંતતિ પ્રાપ્ત થાય છે અને એના કારણે ભિન્નતા જોવા મળે છે. ભિન્નતા જોવા મળે છે એટલે કે પિતૃ કરતાં કોઈક અલગ લક્ષણો જોવા મળે છે અને પિતૃ કરતાં કંઈક અલગ લક્ષણ જોવા મળે એને ભિન્નતા તરીકે ઓળખવામાં આવે છે. તો એક જનીનિક ભિન્નતા સર્જાવાનું મુખ્ય એક કારણ છે પુનઃસંયોજન અને બીજું એક કારણ છે વિકૃતિ. બરાબર. તો વિકૃતિ ભિન્નતા સજીવો તમે જુઓ જુદી જુદી જાતના ભિન્નતા ધરાવતા જે સજીવો છે તો એક મુખ્ય કારણ પુનઃસંયોજન તો છે, પણ ભિન્નતા સર્જાવાના મુખ્ય કારણોમાં વિકૃતિ પણ કહી શકાય. જેમ કે રંગસૂત્રોની સંખ્યામાં ફેરફાર થાય છે. રંગસૂત્રોની સંખ્યા જેટલી હોવી જોઈએ એના કરતાં વધારે હોય અથવા ઓછી હોય તો રંગસૂત્રોની સંખ્યામાં ફેરફાર થવાના કારણે વિકૃતિ સર્જાય છે અને એના કારણે ભિન્નતા સર્જાય છે. બીજું, રંગસૂત્રોની રચનામાં ફેરફાર થવાના કારણે પણ ભિન્નતા સર્જાય છે. એટલે રંગસૂત્રોની રચનામાં ફેરફાર થાય તો એના કારણે વિકૃતિ સર્જાય અને વિકૃતિના કારણે ભિન્નતા સર્જાય છે. બીજું, જનીનોના બંધારણમાં ફેરફાર થવાના કારણે પણ ભિન્નતા સર્જાય છે. તો આ બધી જ પ્રક્રિયાઓ જે છે, દાખલા તરીકે રંગસૂત્રોની સંખ્યામાં ફેરફાર થવો, જેટલી રંગસૂત્રોની સંખ્યા હોવી જોઈએ એના કરતાં વધારે ઓછી હોવી, રંગસૂત્રોની રચનામાં ફેરફાર થવો, જનીનોના બંધારણમાં ફેરફાર થવો, આ બધી જ પ્રક્રિયાઓ વિકૃતિ પ્રેરે છે અને વિકૃતિના કારણે જનીનિક ભિન્નતા જોવા મળે છે. તો વસ્તીમાં ભિન્નતા થવાનું મુખ્ય કારણ વિકૃતિ છે. વિકૃતિ શબ્દ સૌપ્રથમ ધ વ્રીસ નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો. તો આ વસ્તુ તમને નીટમાં MCQમાં પૂછી શકાય, કારણ કે તમારી NCERT બુકમાં એના વિશે આપેલું નથી. તો યાદ રાખજો, ધ વ્રીસ નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ વિકૃતિ શબ્દ પ્રયોજ્યો હતો અને એને વિકૃતિની બે રીતે વ્યાખ્યા આપી હતી, જુદી જુદી રીતે વ્યાખ્યા આપી હતી. કઈ વ્યાખ્યા? પહેલી એક વ્યાખ્યા છે કે વિકૃતિ એક એવી ઘટના છે કે જેને કારણે DNAના ક્રમમાં ફેરફાર થાય છે અને એના કારણે સજીવોના જનીન સ્વરૂપ અને જનીન બંધારણ અથવા જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકારમાં ફેરફાર થાય છે. અને એક વ્યાખ્યા એવી આપી કે વિકૃતિ એક એવી ઘટના છે, ધ વ્રીસે એક વ્યાખ્યા એવી આપી કે વિકૃતિ એક એવી ઘટના છે કે જેના કારણે DNAના ક્રમમાં ફેરફાર થાય છે અને DNAના ક્રમમાં ફેરફાર થવાના કારણે સજીવોના જનીન સ્વરૂપમાં, જનીન પ્રકારમાં અને એના સ્વરૂપ પ્રકારમાં ફેરફાર જોવા મળે છે. બીજી રીતે વ્યાખ્યા આપી કે વિકૃતિ એ જનીન કે રંગસૂત્રમાં થતો એકાએક ફેરફાર છે અને જેના કારણે પણ વિકૃતિ સર્જાય છે. રંગસૂત્ર અથવા જનીનોમાં એકાએક ફેરફાર થાય. એકાએક ફેરફાર થવો એટલે રંગસૂત્રમાં આવેલા જનીનો એકાએક અદૃશ્ય થઈ જાય, એકાએક બેવડાઈ જાય. બરાબર. એવા બધા ઘણા કારણો છે. તો બીજી એક વ્યાખ્યા એવી આપી કે વિકૃતિ એ જનીન અથવા તો રંગસૂત્રોમાં એકાએક ફેરફાર થવાના કારણે વિકૃતિ સર્જાય છે. બીજા એક વૈજ્ઞાનિકનું નામ યાદ રાખવાનું છે, ડોબ્ઝનસ્કી નામના વૈજ્ઞાનિક છે. એમણે એવું માહિતી આપી કે વિકૃતિ એ કોષ વિભાજનમાં થતી ભૂલ છે. જો કોષ વિભાજન દરમિયાન કોઈ ભૂલ થાય તો એના કારણે વિકૃતિ સર્જાય છે. બરાબર. તો કયા વૈજ્ઞાનિકે વિકૃતિ માટે કઈ માહિતી આપી આપણે એની વાત કરી જે તમને નીટમાં ઉપયોગી બનશે. વિકૃતિ એટલે શું એ આપણે સમજ્યા. હવે આપણે આગળ વિકૃતિના પ્રકાર વિશે સમજીએ કે કુદરતમાં કેવા પ્રકારની, કેટલા પ્રકારની વિકૃતિ જોવા મળે છે. તો વિકૃતિના પ્રકારો જે તમારી NCERT બુકમાં આપેલો નથી પણ નીટ માટે ઉપયોગી બની રહે એટલા માટે હું તમને આ થિયરી સમજાવું છું. તો વિકૃતિના પ્રકારોની આપણે વાત કરીએ તો વિકૃતિના ઘણા બધા પ્રકારો છે, જેમાં પહેલો પ્રકાર છે એને દૈહિક વિકૃતિ કહેવામાં આવે છે. દૈહિક વિકૃતિ એટલે શું? તો આપણને ખ્યાલ છે કે સજીવોમાં
શરીરમાં બે પ્રકારના કોષો હોય છે, દૈહિક કોષો અને જનનીય કોષો. જનીન કોષો, જેમ કે આપણે એમ કહીએ જન્યુ કોષો, જનીન કોષો નહીં પણ જન્યુ કોષો. જેમ કે મનુષ્યમાં આપણે શરીરના બધા કોષો દૈહિક કોષો કહેવાય, જ્યારે અંડકોષ અને શુક્રકોષ એ કયા પ્રકારના કોષો કહેવાય? જન્યુ કોષો. તો જ્યારે સજીવમાં દૈહિક વિકૃતિ કયા પ્રકારની વિકૃતિ કહેવાય? તો જ્યારે દૈહિક કોષોમાં વિકૃતિ સર્જાય, દૈહિક કોષોમાં વિકૃતિ સર્જાય તો એને દૈહિક વિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. અને આવી વિકૃતિ વારસાગત હોતી નથી, કારણ કે દૈહિક કોષોમાં જોવા મળે છે. ત્યાર પછી આપણે બીજો પ્રકાર જોઈએ તો એ છે જનનીય વિકૃતિ. જનનીય વિકૃતિ એટલે જનન અધિચ્છદના કોષોમાં જો વિકૃતિ સર્જાય, જનન અધિચ્છદના કોષોમાં વિકૃતિ સર્જાય તો એને જનનીય વિકૃતિ કહેવાય છે. અને આવી જનનીય વિકૃતિ એ વારસાગત છે, એટલે કે સંતતિમાં વારસામાં ઉતરી આવે છે. જનનીય વિકૃતિ એ જનન અધિચ્છદીય કોષોમાં થતી વિકૃતિ છે અને એ વારસાગત વિકૃતિ છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો જન્યુજ પ્રકારની વિકૃતિ. જન્યુજ પ્રકારની વિકૃતિ ત્રીજો પ્રકાર છે. શેમાં થાય? જન્યુઓમાં થાય. જન્યુઓમાં વિકૃતિ સર્જાય તો એને જન્યુજ વિકૃતિ કહેવાય. હવે જન્યુ એટલે કયા? નર જન્યુ અને માદા જન્યુ. જો આવા જન્યુઓમાં એટલે કે શુક્રકોષ અને અંડકોષ આવા જન્યુઓમાં વિકૃતિ સર્જાય તો એને જન્યુજ વિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. ચોથો પ્રકાર છે ફલિતાંડીય વિકૃતિ. ફલિતાંડીય વિકૃતિ એટલે ફલિતાંડમાં વિકૃતિ સર્જાય. ફલિતાંડમાં રંગસૂત્રમાં કે એના જનીનોમાં કોઈ ફેરફાર થાય. વિકૃતિ શેના કારણે થાય છે? તો આગળ આપણે સમજાવી દીધું કે જનીનોમાં ફેરફાર થાય, રંગસૂત્રોમાં ફેરફાર થાય, જનીનોના ભંડારમાં ફેરફાર થાય. બરાબર. જો ફલિતાંડમાં વિકૃતિ પ્રેરાય તો એને ફલિતાંડીય વિકૃતિ કહેવાય છે. બરાબર. અને ફલિતાંડ એટલે શું તમને ખ્યાલ છે? શુક્રકોષ અને અંડકોષનું ફલન થઈ એની જે રચના બને છે એને ફલિતાંડ અથવા યુગ્મન જ કહેવાય છે. તો ચોથો એક પ્રકાર છે ફલિતાંડીય વિકૃતિ. જો ફલિતાંડમાં વિકૃતિ સર્જાય તો એને ફલિતાંડીય વિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી પાંચમો પ્રકાર છે પ્રભાવી વિકૃતિ. હવે જ્યારે વિકૃતિના કારણે પ્રભાવી જનીનો સર્જાય તો એને પ્રભાવી વિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. પ્રભાવી વિકૃતિ એટલે કે વિકૃતિ થવાના કારણે જનીનોમાં કે રંગસૂત્રોમાં ફેરફાર થયા એના કારણે વિકૃતિ સર્જાય. અને વિકૃતિના કારણે જો પ્રભાવી જનીનો સર્જાય તો એને પ્રભાવી વિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. પ્રચ્છન્ન વિકૃતિ એટલે શું? તો વિકૃતિના કારણે જો પ્રચ્છન્ન જનીનો સર્જાય તો એને પ્રચ્છન્ન વિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આગળ 7 નંબરની વિપરીત ક્રમિક વિકૃતિ, જેને બેક મ્યુટેશન તરીકે ઓળખવામાં આવે છે. વિપરીત ક્રમ પામતી વિકૃતિ છે. વિપરીત ક્રમ હોય એના કરતાં બીજો ક્રમ ગોઠવાય તો એ વિપરીત ક્રમની વિપરીત એટલે કે બેક મ્યુટેશન વિપરીત ક્રમિક વિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે 8મો પ્રકાર ઘાતક વિકૃતિ. ઘાતક વિકૃતિ એટલે જ્યારે આવી વિકૃતિના કારણે માણસનું કે સજીવનું મૃત્યુ થાય તો એને ઘાતક વિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. 9મો પ્રકાર છે સ્વયંભૂ વિકૃતિ. સ્વયંભૂ વિકૃતિ એના માટે કોઈ ચોક્કસ કારણ હોતું નથી. સ્પષ્ટ કારણ વગર વિકૃતિ થાય છે અને આવી વિકૃતિ પ્રકૃતિમાં ઘણી બધી જોવા મળે છે. પ્રકૃતિમાં જે વિકૃતિઓ જોવા મળે છે એ મોટાભાગની સ્વયંભૂ વિકૃતિ હોય છે, જેના માટેનું કોઈ સ્પષ્ટ કારણ હોતું નથી. 10 નંબરનું છે પ્રેરિત વિકૃતિ. પ્રેરિત વિકૃતિ એટલે કે કોઈ બાહ્ય પરિબળોના કારણે જો વિકૃતિ પ્રેરાય તો એને પ્રેરિત વિકૃતિ કહેવાય છે. અને આવા બાહ્ય પરિબળો જે રાસાયણિક હોઈ શકે, જૈવિક હોઈ શકે, ભૌતિક હોઈ શકે, જેના કારણે વિકૃતિ પ્રેરાય છે એવા ભૌતિક કે રાસાયણિક પરિબળોને, બાહ્ય પરિબળોને મ્યુટાજન્સ તરીકે ઓળખવામાં આવે છે. જે આગળ શીખવાડી દીધું, જેના કારણે જે ભૌતિક કે રાસાયણિક કારકોના કારણે જો વિકૃતિ સર્જાય તો એને મ્યુટાજન્સ તરીકે ઓળખવામાં આવે છે. આવા મ્યુટાજન્સના તમને કેટલાક એક્ઝામ્પલ આપેલા છે. તમારી ટેક્સ્ટબુકમાં એક્ઝામ્પલ આપ્યું અલ્ટ્રાવાયોલેટ કિરણોનું. બરાબર. એ સિવાય અસંખ્ય બીજા એક્ઝામ્પલ આપેલા છે. આયોનાઇઝિંગ રેડિયેશન દ્વારા જે કિરણો પડે છે એ મ્યુટાજન્સ છે જે વિકૃતિ પ્રેરે છે. મસ્ટર્ડ ગેસ, આયોનાઇઝિંગ રેડિયેશન, આ બધા વિવિધ પ્રકારના મ્યુટાજન્સ છે. આયોનાઇઝિંગ રેડિયેશન
mustard gas, ionizing radiation, mustard gas, peroxidase, colchicine, formaldehyde, dimethyl sulfate, નાઇટ્રસ એસિડ, આ બધા જે છે એક પ્રકારના મ્યુટાજન્સ છે જેના કારણે વિકૃતિ સર્જાય છે અને મોટાભાગના રાસાયણિક અને કેટલાક ભૌતિક મ્યુટાજન્સ હોય છે જેના કારણે વિકૃતિ સર્જાય છે. અને છેલ્લો પ્રકાર છે જૈવ રાસાયણિક વિકૃતિ. જૈવ રાસાયણિક વિકૃતિ એટલે શું? ચયાપચય ક્રિયાઓના કારણે જે વિકૃતિ સર્જાય છે, ચયાપચયોના કારણે કે ચયાપચયકો દ્વારા ઉત્પન્ન થતા ઉત્પાદનના કારણે જે વિકૃતિ સર્જાય છે એને જૈવ રાસાયણિક વિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે સજીવોના શરીરમાં ચયાપચયની ક્રિયા થતી હોય છે અને એ દરમિયાન કેટલાક ઉત્સેચકોનું નિર્માણ થતું હોય છે. તો ઉત્સેચકોમાં કોઈ વિકૃતિ સર્જાવાના કારણે આવી જૈવ રાસાયણિક વિકૃતિ સર્જાય છે. તો વિકૃતિના પ્રકાર યાદ રાખજો. 13 પ્રકારો અહીંયા આપેલા છે. દૈહિક વિકૃતિ દૈહિક કોષોમાં થાય, જનીનીય વિકૃતિ જનીનઅધિચ્છદીય કોષોમાં થાય, દૈહિક વિકૃતિ વારસાગત નથી જ્યારે જનીનીય વિકૃતિ વારસાગત છે, જન્યુજ વિકૃતિ એટલે જન્યુઓમાં સર્જાય વિકૃતિ, ફલિતાંગીય વિકૃતિ ફલિતાંડમાં વિકૃતિ સર્જાય, પ્રભાવી વિકૃતિ પ્રભાવી જનીન ઉત્પન્ન કરે, પ્રચ્છન્ન વિકૃતિ પ્રચ્છન્ન જનીનો ઉત્પન્ન કરે, વિપરીત ક્રમિક વિકૃતિ એટલે વિપરીત ક્રમ પામતી વિકૃતિ, બેક મ્યુટેશન કહી શકાય, ઘાતક વિકૃતિ જેના કારણે સજીવનું મૃત્યુ થઈ શકે એને ઘાતક વિકૃતિ કહેવાય. ત્યાર પછી સ્વયંભૂ વિકૃતિ. આવી વિકૃતિ માટે કોઈ સ્પષ્ટ કારણ હોતું નથી અને કુદરતમાં જોવા મળતી મોટાભાગની વિકૃતિ એ આવી સ્વયંભૂ પ્રકારની વિકૃતિ છે. પ્રેરિત વિકૃતિ એટલે કે બાહ્ય પરિબળોના કારણે વિકૃતિ પ્રેરાય અને આવા બાહ્ય પરિબળો તરીકે ભૌતિક કે રાસાયણિક કારકો હોઈ શકે જેને મ્યુટાજન્સ તરીકે ઓળખવામાં આવે છે. જેના તમને એક્ઝામ્પલ આપેલા છે આયોનાઇઝિંગ રેડિયેશન, મસ્ટર્ડ ગેસ, પેરોક્સાઇડેઝ, કોલ્ચિસિન, ફોર્માલ્ડીહાઇડ, ડાઇમિથાઇલ સલ્ફેટ અને નાઇટ્રસ એસિડ જે વિવિધ પ્રકારના મ્યુટાજન્સ છે જેના કારણે વિકૃતિ સર્જાય છે. ત્યાર પછીની છેલ્લું છે જૈવ રાસાયણિક વિકૃતિ. જૈવ રાસાયણિક વિકૃતિ એ ચયાપચયકોના કારણે સર્જાય છે. જે ચયાપચયકો અથવા ચયાપચયકોના કારણે જે ઉત્પાદન સર્જાય છે એના કારણે સર્જાય છે. અને આવા વિકૃતિના કારણે જે ઉત્સેચકો છે એ ઉત્સેચકોમાં વિકૃતિ પ્રેરાય છે અને એના કારણે વિકૃતિ સર્જાય છે. ઉત્સેચકોમાં ફેરફાર થવાના કારણે વિકૃતિ સર્જાય છે. તો આગળ અત્યારે આપણે વિકૃતિના પ્રકારો વિશે સમજીએ. વિકૃતિના અન્ય પ્રકારની વાત કરીએ આપણે જે તમારી એનસીઈઆરટી બુકમાં આપેલા નથી અને આ પ્રકારો ખાસ નીટ માટે ઉપયોગી છે તો તમે યાદ રાખજો. એમાં વિકૃતિના મુખ્ય આગળ આપણે 13 પ્રકારની વિકૃતિ તો જોઈ જ, એના સિવાય વિકૃતિના મુખ્ય 3 પ્રકાર છે. જેમ કે રંગસૂત્રોની સંખ્યાકીય વિકૃતિ એટલે કે રંગસૂત્રોની જો સંખ્યામાં ફેરફાર થાય તો એની રંગસૂત્રોની સંખ્યાકીય વિકૃતિ કહેવાય. ત્યાર પછી બીજો પ્રકાર છે રંગસૂત્રોની રચનાત્મક વિકૃતિ. તો જો રંગસૂત્રોની રચનામાં ફેરફાર થાય તો એની રંગસૂત્રોની રચનાત્મક વિકૃતિ કહેવાય છે. અને ત્રીજો પ્રકાર છે જનીનીય વિકૃતિ. તો અત્યારે આપણે રંગસૂત્રોની સંખ્યાકીય વિકૃતિની વાત કરીએ તો રંગસૂત્રોની સંખ્યાકીય વિકૃતિ એટલે શું? તો તમને ખ્યાલ છે કે દરેક જાતિમાં દરેક સજીવોમાં રંગસૂત્રોની સંખ્યા નિશ્ચિત હોય છે. જેમ કે માનવમાં 23 જોડ રંગસૂત્ર હોય છે જેમાં 22 જોડ દૈહિક રંગસૂત્ર છે અને 23મી જોડ લિંગી રંગસૂત્ર છે. એમ દરેક જાતિમાં દરેક સજીવોમાં રંગસૂત્રોની સંખ્યા નિશ્ચિત હોય છે. પણ આવી રંગસૂત્રોની સંખ્યામાં કોઈ ફેરફાર થાય તો એને રંગસૂત્રોની સંખ્યાકીય વિકૃતિ કહેવાય છે. હવે આવી રંગસૂત્રોની સંખ્યામાં ફેરફાર થવાથી જે વિકૃતિ સર્જાય એને રંગસૂત્રોની સંખ્યાકીય વિકૃતિ કહેવાય. હવે આવી રંગસૂત્રોની સંખ્યાકીય વિકૃતિના મુખ્ય 2 પ્રકાર છે. પહેલો પ્રકાર છે યુપ્લોઇડી અને બીજો પ્રકાર છે એન્યુપ્લોઇડી. તો આ યુપ્લોઇડી અને એન્યુપ્લોઇડી શું છે એ હું તમને સમજાવું. પહેલાં આપણે યુપ્લોઇડીની વાત કરીએ તો યુપ્લોઇડી એટલે શું? તો રંગસૂત્રોની જે જૂથની સંખ્યા છે એમાં ફેરફાર થાય તો એને યુપ્લોઇડી તરીકે ઓળખવામાં આવે છે. રંગસૂત્રોના જૂથની જે સંખ્યા છે એમાં ફેરફાર થાય તો એને
યુપ્લોઇડી તરીકે ઓળખવામાં આવે છે. એના પાછા બે પ્રકાર છે. યુપ્લોઇડીના પણ પાછા બે પ્રકાર છે. દાખલા તરીકે પહેલો પ્રકાર છે એને હેપ્લોઇડ અથવા મોનોપ્લોઇડી તરીકે ઓળખવામાં આવે છે. હેપ્લોઇડી અથવા મોનોપ્લોઇડી. હેપ્લોઇડી એટલે શું? તો રંગસૂત્રોનો સમૂહ છે એ ગુમ થઈ જાય. રંગસૂત્રોનો સમૂહ અથવા તો જે જૂથ છે એ ગુમ થઈ જાય તો એને હેપ્લોઇડી અથવા મોનોપ્લોઇડી તરીકે ઓળખવામાં આવે છે. જે યુપ્લોઇડીનો એક પ્રકાર છે. રંગસૂત્રોનો સમૂહ ગુમ થાય તો એને હેપ્લોઇડી કે મોનોપ્લોઇડી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી બીજા પ્રકારની વાત કરીએ, યુપ્લોઇડીનો બીજો પ્રકાર જેને પોલીપ્લોઇડી કહેવાય છે. તો પોલીપ્લોઇડી એટલે શું? તો રંગસૂત્રોની જે મૂળભૂત સંખ્યા છે, દાખલા તરીકે 23 જોડ રંગસૂત્ર છે, બરાબર. રંગસૂત્રોની જે મૂળભૂત સંખ્યા છે એ સંખ્યામાં વધારો થાય તો એને પોલીપ્લોઇડી તરીકે ઓળખવામાં આવે છે. આવો વધારો 2 રંગસૂત્રનો હોઈ શકે, 3 રંગસૂત્રનો હોઈ શકે, 4 રંગસૂત્રનો હોઈ શકે, 5 રંગસૂત્રનો હોઈ શકે અથવા 1 રંગસૂત્રનો પણ હોઈ શકે. પણ ટૂંકમાં તમારે એવું યાદ રાખવાનું છે કે પોલીપ્લોઇડી એટલે શું? તો રંગસૂત્રોની સંખ્યા જેટલી છે એ સંખ્યામાં પાછો વધારો થાય છે તો એને પોલીપ્લોઇડી તરીકે ઓળખવામાં આવે છે. આવી સંખ્યા 3n 4n 5n હોઈ શકે. એટલે 3 4 5 ગમે તેટલા રંગસૂત્રોમાં વધારો થઈ શકે. અને એનું એક્ઝામ્પલ છે આપણા જે કૃષિ પાક છે એ એનું સંકલન કરી પોલીપ્લોઇડ્સ વિકસાવવામાં આવે છે. એટલે કે વનસ્પતિ જે પાક છે એમાં મોટા પાંદડાવાળો, મોટા પુષ્પવાળો, મોટા ફળ કે બીજવાળો એ પાક વિકસાવવા માટે આવા પોલીપ્લોઇડ્સનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી આપણે બીજો પ્રકાર જોઈએ તો એ છે એન્યુપ્લોઇડી. યુપ્લોઇડી સિવાયનો યુપ્લોઇડીના બે પ્રકાર, મોનોપ્લોઇડી અને પોલીપ્લોઇડી. હવે રંગસૂત્રોની સંખ્યાકીય વિકૃતિનો બીજો પ્રકાર છે એન્યુપ્લોઇડી. તો એન્યુપ્લોઇડી કોને કહેવાય? રંગસૂત્રોના એક જૂથમાં એક રંગસૂત્ર અથવા વધારે રંગસૂત્ર હોય તો એને એન્યુપ્લોઇડી તરીકે, એક રંગસૂત્રની ઉણપ હોય અથવા વધારે રંગસૂત્રની ઉણપ હોય, બરાબર. જો એન્યુપ્લોઇડી કોને ઓળખવામાં આવે છે? રંગસૂત્રનું જે જૂથ હોય એમાં એક રંગસૂત્ર ઉમેરાય, 2 રંગસૂત્રો ઉમેરાય, હોય એના કરતાં 1 કે 2 વધારે હોય અથવા હોય એના કરતાં 1 કે 2 ઓછા હોય તો એને એન્યુપ્લોઇડી તરીકે ઓળખવામાં આવે છે. એન્યુપ્લોઇડી એટલે કે રંગસૂત્રના એક જૂથમાં એક રંગસૂત્ર અથવા વધારે રંગસૂત્રોમાં ફેરફાર થાય, સંખ્યા વધે કાં તો ઘટે, એને એન્યુપ્લોઇડી તરીકે ઓળખવામાં આવે છે. હવે આવા એન્યુપ્લોઇડીના પણ પ્રકાર છે. દાખલા તરીકે મોનોસોમી. હવે મોનોસોમી કોને કહેવાય? તો એ યાદ રાખજો, 2n - 1 એને મોનોસોમી તરીકે ઓળખવામાં આવે છે. હવે 2n - 1 એટલે શું? મોનોસોમી એટલે શું? તો જોડીમાં 2 રંગસૂત્ર હોવા જોઈએ, એ 2 રંગસૂત્રના બદલે એક જ હોય. આ જોડીમાં 2n મતલબ 2 રંગસૂત્રો છે, એ 2 રંગસૂત્રો હોવાના બદલે એક રંગસૂત્ર એમાં હોતું નથી, એટલે કે એક જ રંગસૂત્ર હોય છે. તો મોનોસોમી એટલે 2n - 1 જોડીમાં 2 રંગસૂત્રોના બદલે જો એક જ રંગસૂત્ર આવેલું હોય તો એને મોનોસોમી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી બીજો પ્રકાર છે નલીસોમી. તો નલીસોમી કોને કહેવાય? તો જોડીમાં 2 રંગસૂત્ર હોવા જોઈએ, એના બદલે બેમાંથી એકય રંગસૂત્ર ન જ હોય, બરાબર. જોડીમાં બધા જ રંગસૂત્રો ગુમ થઈ ગયેલા હોય, 2n - 2, તો એને નલીસોમી તરીકે ઓળખવામાં આવે છે. અને નલીસોમી એ સજીવો માટે ઘાતક છે. ઘાતક મતલબ નલીસોમીના કારણે સજીવનું મૃત્યુ પણ થઈ શકે. આગળ ત્રીજો પ્રકાર છે એન્યુપ્લોઇડીનો ટ્રાયસોમી. ટ્રાયસોમી મતલબ 2n + 1 એટલે રંગસૂત્રની જોડીમાં એક વધારાનું રંગસૂત્ર હોય તો એને ટ્રાયસોમી તરીકે ઓળખવામાં આવે છે. ટેટ્રાસોમી ચોથો પ્રકાર. ટેટ્રાસોમી એટલે રંગસૂત્રોની જોડીમાં 2 રંગસૂત્રો વધારે હોય, એટલે 2n + 2 એટલે અહીંયા 3 રંગસૂત્રો હોય ટ્રાયસોમીમાં, અને ટેટ્રાસોમીમાં 4 રંગસૂત્રો હોય, 2 તો હતા જ અને બીજા 2 વધારાના, તો એને ટેટ્રાસોમી તરીકે ઓળખવામાં આવે છે. તો ટેટ્રાસોમી એટલે 2n + 2. આ સિવાય એન્યુપ્લોઇડીને બીજા 2 પ્રકારમાં પણ વિભાજિત કરેલી છે, જેમ કે દૈહિક રંગસૂત્રી એન્યુપ્લોઇડી એટલે કે દૈહિક રંગસૂત્રો સાથે સંકલિત છે, દૈહિક રંગસૂત્રોની સંખ્યામાં ફેરફાર થાય તો એને દૈહિક રંગસૂત્રીય એન્યુપ્લોઇડી કહેવાય. અને લિંગી રંગસૂત્રીય એન્યુપ્લોઇડી એટલે લિંગી રંગસૂત્રોની સંખ્યામાં
ફેરફાર થાય તો એને લિંગી રંગસૂત્રીય એન્યુપ્લોઇડી કહેવાય. તો મોસ્ટ ટાઈમલી યાદ રાખજો, નીટ માટે ઉપયોગી છે. વિકૃતિના મુખ્ય 3 પ્રકારમાં પહેલો અત્યારે પ્રકાર આપણે સમજ્યા રંગસૂત્રોની સંખ્યાકીય વિકૃતિ. તો રંગસૂત્રોની સંખ્યા આમ જોવા જઈએ તો વિકૃતિના મુખ્ય 3 પ્રકાર છે. રંગસૂત્રોની સંખ્યાકીય વિકૃતિ એટલે કે જો રંગસૂત્રોમાં એની સંખ્યામાં ફેરફાર થાય તો એની સંખ્યાકીય વિકૃતિ કહેવાય. બીજી છે રંગસૂત્રોની રચનાત્મક વિકૃતિ. તો રંગસૂત્રોની રચનામાં ફેરફાર થાય તો એને રંગસૂત્રોની રચનાત્મક વિકૃતિ કહેવાય છે. ત્રીજો પ્રકાર છે જનીનીય વિકૃતિ એટલે કે જનીનોમાં ફેરફાર થાય તો એને જનીનીય વિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. એમાં આજે આપણે પહેલા પ્રકારની વાત કરી. ફરીથી રંગસૂત્રોમાં સંખ્યાકીય વિકૃતિ કોને કહેવાય? તો દરેક સજીવમાં દરેક જાતિમાં રંગસૂત્રોની સંખ્યા નિશ્ચિત હોય છે. આવા રંગસૂત્રોની સંખ્યામાં ફેરફાર થવાના કારણે જે વિકૃતિ સર્જાય છે એને રંગસૂત્રોની સંખ્યાકીય વિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે રંગસૂત્રોની સંખ્યાકીય વિકૃતિના મુખ્ય 2 પ્રકાર છે. પહેલો પ્રકાર છે યુપ્લોઇડી અને બીજો પ્રકાર છે એન્યુપ્લોઇડી. હવે પહેલા પ્રકારની વાત કરીએ કે યુપ્લોઇડી કોને કહેવાય? તો રંગસૂત્રોનું જે જૂથ છે એની જે સંખ્યા છે એમાં ફેરફાર થાય તો એને યુપ્લોઇડી તરીકે ઓળખવામાં આવે છે. પાછા એના 2 પ્રકાર છે. યુપ્લોઇડીના 2 પ્રકાર છે. પહેલો પ્રકાર છે હેપ્લોઇડી અથવા મોનોપ્લોઇડી. હેપ્લોઇડી અથવા મોનોપ્લોઇડી એટલે શું? તો રંગસૂત્રનો આખું જે જૂથ છે અથવા આખો સમૂહ છે એ અદૃશ્ય થાય, ગુમ થાય તો એને મોનોપ્લોઇડી તરીકે ઓળખવામાં આવે છે. રંગસૂત્રનો સમૂહ એ ગુમ થઈ જાય તો એને મોનોપ્લોઇડી અથવા હેપ્લોઇડી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી પોલીપ્લોઇડી. પોલીપ્લોઇડી કોને કહેવાય? તો રંગસૂત્રોની મૂળભૂત સંખ્યા n હોય. રંગસૂત્રોની સંખ્યા બધા સજીવમાં નિશ્ચિત છે. હવે એ સંખ્યામાં વધારો થાય તો એને પોલીપ્લોઇડી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જેટલા રંગસૂત્રો છે એના કરતાં રંગસૂત્રોની સંખ્યા વધે છે, 1 વધારે, 2 વધારે, 3 વધારે, તો એને પોલીપ્લોઇડી કહેવાય છે. આવો વધારો 3, 4 કે 5નો હોઈ શકે. કૃષિ પાક એનું એક્ઝામ્પલ છે. કૃષિ પાકમાં સારી જાતના પાક મેળવવા માટે સારા મોટા પાંદડા ધરાવતા મોટા પુષ્પ અને મોટા ફળ અને બીજ ધરાવતી વનસ્પતિ પાક મેળવવા માટે પોલીપ્લોઇડ્સનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી આપણે અથવા મોટા કૃષિ પાકમાં જે આપણે મોટા પુષ્પ, મોટા ફળ કે મોટા પાંદડા જોઈએ છીએ એ પોલીપ્લોઇડ્સના કારણે જોઈ શકીએ છીએ. આગળ બીજો પ્રકાર એન્યુપ્લોઇડી. એન્યુપ્લોઇડી એટલે શું? તો રંગસૂત્રનું એક જૂથ છે, એના રંગસૂત્રના જૂથમાં એક રંગસૂત્રમાં વધારો અથવા ઘટાડો, રંગસૂત્રોની જે સંખ્યા છે, રંગસૂત્રના જૂથની જે સંખ્યા છે એમાં વધારો કે ઘટાડો જે થાય છે એને એન્યુપ્લોઇડી તરીકે ઓળખવામાં આવે છે. આવા એન્યુપ્લોઇડીના પણ પાછા બીજા પ્રકાર છે. તો એમાં પહેલો પ્રકાર છે મોનોસોમી. મોનોસોમી કોને કહેવાય? મોનોસોમી એટલે 2n-1 યાદ રાખજો. એનો મતલબ કે જોડીમાં જે 2 રંગસૂત્રો હોવા જોઈએ, જોડીમાં જે 2 રંગસૂત્રો હોવા જોઈએ એમાં 2ના બદલે એક જ રંગસૂત્ર હોય. મતલબ કે જોડીમાંનું એક રંગસૂત્ર ન હોય એટલે કે 2n-1 એને મોનોસોમી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી નલીસોમી. નલીસોમી એટલે શું? 2n-2. 2n-2 એટલે શું? જોડીનો જે રંગસૂત્રોની જોડ છે, જોડીમાં 2 રંગસૂત્રો હોવા જોઈએ એના બદલે 2 રંગસૂત્ર અદૃશ્ય થઈ ગયા હોય, ગુમ થઈ ગયા હોય, બરાબર, તો એને નલીસોમી તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે 2n-2 અને આવી નલીસોમી એ સજીવો માટે ઘાતક હોય છે. ત્યાર પછી ત્રીજો પ્રકાર છે ટ્રાયસોમી. ટ્રાયસોમી મતલબ 2n+1 એટલે રંગસૂત્ર જે જોડીમાં છે એ 2 રંગસૂત્રો તો છે, એના સિવાય એક વધારાનું રંગસૂત્ર છે તો એને ટ્રાયસોમી કહેવાય છે. ચોથો પ્રકાર છે ટેટ્રાસોમી. ટેટ્રાસોમી એટલે 2n+2, બરાબર, એટલે જોડીમાં આવેલા 2 રંગસૂત્રો ઉપરાંત બીજા 2 રંગસૂત્રો છે એટલે 4 રંગસૂત્રો, એટલે એને ટેટ્રાસોમી તરીકે ઓળખવામાં આવે છે. એન્યુપ્લોઇડીના બીજા પ્રકાર પણ છે. એટલે કે એન્યુપ્લોઇડી કયા રંગસૂત્રો ઉપર થાય છે? જો એ દૈહિક રંગસૂત્રોની સંખ્યામાં ફેરફાર કરતા હોય તો એને દૈહિક રંગસૂત્રીય એન્યુપ્લોઇડી કહેવાય. અને જો એ લિંગી રંગસૂત્રોની સંખ્યામાં ફેરફાર કરતા હોય તો એને લિંગી
તો આજે આપણે રંગસૂત્રના વિકૃતિના આગળ 13 પ્રકારો શીખ્યા. એ સિવાય આ મુખ્ય 3 પ્રકારોમાં પહેલો પ્રકાર સમજ્યા રંગસૂત્રોની સંખ્યાકીય વિકૃતિ. ત્યાર પછી રંગસૂત્રોમાં રચનાત્મક અને જનીનીય વિકૃતિ. એના પછીના લેક્ચરમાં આપણે સમજીશું.